હેલો અને નમસ્તે દોસ્તો, હું છું ગાયત્રી. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું બે ખૂબ જ સુંદર અને ભવ્ય ભક્તિમય ઉત્સવોની, જે કાલે એટલે કે રવિવાર 19મી જુલાઈના રોજ યોજાવા જઈ રહી છે. જો તમે ટેક્સાસ અથવા ઓહાયોમાં છો અને તમારા પરિવાર સાથે એક શાંત અને શ્રદ્ધાથી ભરેલી સાંજ વિતાવવા માંગો છો, તો આ બંને અપડેટ્સ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. સીધા જઈએ વિગતો પર. પહેલી અપડેટ ડાલાસ ટેક્સાસથી છે, જ્યાં શ્રીનાથ ધામ હવેલી અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO ડલાસ લઈને આવ્યા છે રથયાત્રા મનોરથનું આયોજન, જે કસુંબા છઠના અવસરે થઈ રહ્યું છે. આ ભવ્ય ઉત્સવ પૂજ્યપાદ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીની પાવન પ્રેરણાથી ઉજવવામાં આવી રહ્યો છે. કાલે રવિવાર 19મી જુલાઈના રોજ આ કાર્યક્રમ સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ચાલશે. આનું સ્થળ શ્રીનાથ ધામ હવેલી છે, જે કોપલ ટેક્સાસ પર આવેલી છે. સૌથી સારી વાત એ છે કે અહીં આરતી પછી બધા માટે પ્રીતિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો તમે આમાં સામેલ થવા માંગો છો અથવા કોઈ વધુ માહિતી મેળવવા માંગો છો, તો તમે એમની વેબસાઇટ વિઝિટ કરી શકો છો. વેબસાઇટ છે dallashaveli.org. બીજી મોટી અપડેટ ઓહાયોથી છે, જ્યાં શ્રી સાંઈ બાબા ટેમ્પલ સોસાયટી ઓફ ઓહાયો દ્વારા બોનાલુ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શ્રદ્ધાભર્યો કાર્યક્રમ કાલે સવારે એટલે કે રવિવાર 19મી જુલાઈના રોજ 10:30 વાગે સવારે શરૂ થશે ગૌરી પૂજાથી. ત્યારબાદ સવારે 11 વાગે બોનમ થોટેલ્લા, ફલાહરમ અને બંડી પ્રોસેશન એટલે કે શોભાયાત્રા કાઢવામાં આવશે અને બપોરે 12 વાગે મધ્યાહન આરતી કરવામાં આવશે. આનું સ્થળ શ્રી સાંઈબાબા ટેમ્પલ છે, જે લુઈસ સેન્ટર ઓહાયો પર આવેલું છે. કોઈ પણ પ્રશ્ન કે પૂછપરછ માટે તમે એમની વેબસાઇટ શ્રી સાઈ મંદિર .org ની મુલાકાત લઈ શકો છો. નિષ્કર્ષ, ભલે તમારે કાલે સાંજે કોપલમાં શ્રીનાથ ધામ હવેલીની રથયાત્રાનો ભાગ બનવું હોય અથવા તો સવારે લુઈસ સેન્ટરમાં બોનાલુ ઉત્સવની પૂજામાં સામેલ થવું હોય, આ બંને તક પરિવાર સાથે ભક્તિમાં લીન થવા માટે એકદમ ઉત્તમ છે. હું ગાયત્રી ટૂંક સમયમાં જ પાછી ફરીશ આવી જ કેટલીક આધ્યાત્મિક અને મનોરંજન ઇવેન્ટ્સની અપડેટ સાથે. ત્યાં સુધી હસતા રહો, સ્વસ્થ રહો અને પોતાનું ધ્યાન રાખજો. નમસ્તે.